મિસિસ રૂપાબેન ભાવેશ જોશીને ભારતીય જનતા પાર્ટી તરફથી મહિલા મોરચા સમિતિ મલાડના એઝ વાઇસ પ્રેસિડેન્ટ એમની નિમણૂક કરી. તો પહેલા તો આપણા બધા વતી એમને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. નારી શક્તિ જિંદાબાદ. અને હું એક થોડું નાનું જરા કહેવા માંગુ છું ભાવેશભાઈ, આ સમિતિ દ્વારા રૂપા ભાભી આપણા મહિલાઓના સશક્તિકરણ તેમજ તેમના સર્વાંગી વિકાસ ઉપર કામ કરશે. અને અમે ઓફકોર્સ પણ એમાં અમે હંમેશા તમારી સાથે છીએ એમ. અને અમે પ્રાર્થના કરીએ કે ભગવાન તમે હજી આવો ખૂબ ખૂબ શિખરો પાર કરો અને નારી શક્તિ માટે નવી દિશા આપો. સાચું કહું તો રૂપાને જે પદ મળ્યું છે બધાને એમ થતું હશે કે મારા કેવાથી મળ્યું હશે, એવું નથી. મને પદ નથી મળ્યું, મારા દીકરાને હજી પદ નથી મળ્યું, પણ મારા માટે ખરેખર વિશેષ ગર્વની લાગણી થાય છે કે આજે જે એને નિરંતર મારી સાથે એક સાથીદાર તરીકે વગર પદે કામ કર્યું એનું અમારી પાર્ટીએ ઉપર સુધી નોંધ લીધી અને અમને સરપ્રાઈઝ, અમને ખબર બી નહોતી અને એ લોકોએ ડિક્લેર કર્યું અને ફોન કર્યો ત્યારે અમને ખબર પડી. એટલે ખરેખર ગર્વ થાય છે કે અત્યાર સુધી મારા નામે ઓળખાતી હતી, હવે હું કદાચ એના નામે ઓળખાય છે. અને હવે હું રૂપાને વિનંતી કરીશ, આમ તો ઘરે બહુ બોલતી હોય, તમને સંભળાવી દે. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. માનનીય મોદીજી, દેવેન્દ્રજી, જિલ્લા અને મલાડના અધ્યક્ષ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, જેને મને આ પદ આપીને સન્માન કર્યું છે. સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજના છે, પણ આ યોજનાઓ બધા સુધી પહોંચતી નથી. હું પ્રયત્ન કરીશ કે આ બધા યોજનાનો મહિલાઓ સુધી લાભ પહોંચે. અને ખાસ જણાવવાનું કે બધી મહિલા જેને મહિલા સંબંધી સમસ્યા હોય તે મને જણાવો, મારો સંપર્ક કરો. ધન્યવાદ. નારી શક્તિ જિંદાબાદ. फूल नहीं चिंगारी है, ये भारत की नारी है. फूल नहीं चिंगारी है, ये भारत की नारी है. हम तुम्हारे साथ हैं. खास संस्कार સંમતિની બધી મહિલાઓએ મારું સન્માન કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.